નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની પ્રિય અને ખેડૂતોની નંબર 1 ચેનલ ટોટલ કિસાન ખબરમાં। મિત્રો, આજે ખેતીલક્ષી મુખ્ય સમાચાર ખાસ છે। જો તમે ચેનલ પર નવા હો તો ખાસ વિનંતી કે નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી રોજે રોજના તાજા સમાચાર અને સરકારી યોજનાઓની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે। ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ખૂબ જ અગત્યના 10 મોટા સમાચારો વિશે વાત કરવાના છીએ। ઉત્તર ગુજરાતમાં પાણી માટે પોકાર, વીજ લાઇનના વળતરમાં થયેલો મોટો ફેરફાર, બેંકના નવા નિયમો અને ખેડૂતોને પેન્શન આપતી યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો વિડીયોને અંત સુધી જોજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। ચાલો શરૂ કરીએ આજની ફટાફટ મોટી ખબરો। સૌથી પહેલા અને અત્યારના સૌથી મોટા સમાચાર પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતના ખેડૂતો પાણી માટે રસ્તા પર ઉતરી આવ્યા છે। વાત છે સુજલામ સુફલામ કેનાલની। જી હા મિત્રો, ઉત્તર ગુજરાતના વાવ અને થરાદ પંથકમાં અત્યારે રવિ પાકની સિંચાઈ માટે પાણીની ભયંકર તંગી સર્જાઈ છે। ખેડૂતોની હાલત કફોડી બની છે। 24 ડિસેમ્બરના અહેવાલ મુજબ હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને સુજલામ સુફલામ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે ખેતરમાં જીરું અને ઘઉંનો પાક ઊભો છે। જો આગામી 2 દિવસની અંદર કેનાલમાં પાણી નહીં આવે તો આ કિંમતી પાક સુકાઈ જશે અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવશે। જો કે સરકારે ખેડૂતોને ખાતરી આપી છે કે નર્મદાના નીર ટૂંક સમયમાં કેનાલમાં વહેવડાવવામાં આવશે। સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ખેડૂત આગેવાનોની બેઠક પણ યોજાઈ હતી, જેમાં આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો હવે પાણી નહીં મળે તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે। ખેડૂત મિત્રો, આશા રાખીએ કે સરકાર જલ્દી આ બાબતે નિર્ણય લે અને ખેડૂતોનો ઊભો મોલ બચી જાય। હવે આગળના સમાચાર તરફ વધીએ, જે ખેડૂતો માટે થોડી રાહત લઈને આવ્યા છે। ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન અને ટાવરના વળતર બાબતે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। અત્યાર સુધી ખેડૂતોની ફરિયાદ હતી કે ખેતરમાંથી વીજ કંપનીઓ લાઇન નાખે છે ત્યારે જૂના દરો મુજબ એટલે કે સાવ ઓછું વળતર મળે છે, પણ મિત્રો હવે ચિંતા કરવાની જરૂર નથી। 25 ડિસેમ્બરના રોજ આવેલા અહેવાલ મુજબ હવે જે ખેડૂતોની જમીન કે પાકને વીજ કંપનીના કામથી નુકસાન થશે તેમને જૂના નહીં પરંતુ નવી જંત્રી મુજબ બમણું વળતર ચૂકવવામાં આવશે। આ નિર્ણયનો સીધો ફાયદો બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના ખેડૂતોને થવાનો છે। ઘણી જગ્યાએ ખાનગી કંપનીઓ ખેડૂતોને પૂરતું વળતર આપતી ન હતી અને મનમાની કરતી હતી, પરંતુ હવે સરકારી નિયમ કડક થતાં ખેડૂતોને તેમની જમીનનો સાચો હક અને યોગ્ય બદલો મળી રહેશે। તો મિત્રો, જો તમારી જમીનમાંથી પણ લાઇન પસાર થવાની હોય તો આ નવા નિયમની જાણકારી ચોક્કસ રાખજો। હવે વાત કરીએ બેન્કિંગ ક્ષેત્રના મોટા ફેરફારોની। ખેડૂત મિત્રો, જો તમારું બેંકમાં ખાતું છે અને તમે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે KCC ધરાવો છો તો સાવધાન થઈ જજો। 1 જાન્યુઆરીથી નિયમો બદલાવા જઈ રહ્યા છે। 25 ડિસેમ્બરના અહેવાલો મુજબ નવા વર્ષની શરૂઆત એટલે કે 1 જાન્યુઆરી 2026થી બેન્કિંગ ક્ષેત્રમાં મોટા ફેરફારો આવી રહ્યા છે। SBI સહિતની દેશની મુખ્ય બેન્કોએ સ્પષ્ટતા કરી દીધી છે કે જે ખેડૂતોએ તેમના ખાતાનું KYC અપડેટ નથી કરાવ્યું તેમના વ્યવહારો અટકી શકે છે। એટલું જ નહીં, જો તમે પાક ધિરાણ લો છો અને તેના વ્યાજમાં સબસિડી મેળવવા માંગો છો તો બેંક નવા દસ્તાવેજોની માંગણી પણ કરી શકે છે। અમારી તમને સલાહ છે કે દંડથી બચવા અને વ્યાજ માફીનો લાભ ચાલુ રાખવા માટે 31 ડિસેમ્બર સુધીમાં એટલે કે આ અઠવાડિયામાં જ તમારી બેંક શાખાનો સંપર્ક કરી લેજો અને બાકી કામ પૂરા કરાવી લેજો। આ સમાચાર દરેક ખાતાધારક ખેડૂત મિત્ર માટે ખૂબ જ અગત્યના છે, તો આ વાત બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો। ચોથા મહત્વના સમાચાર પર નજર નાખીએ તો અરવલ્લી બચાવવા માટે ખેડૂતો ગાંધીનગર સુધી કૂચ કરી રહ્યા છે। ઉત્તર ગુજરાતના ખેતીલાયક વિસ્તારને રણમાં ફેરવાતો અટકાવવા હવે ધરતીપુત્રો મેદાને પડ્યા છે। અરવલ્લીની ગિરિમાળાઓમાં જે રીતે બેફામ ખનીજ ચોરી અને ખોદકામ થઈ રહ્યું છે તેના કારણે પર્યાવરણ અને ખેતીને પારાવાર નુકસાન થઈ રહ્યું છે। 24 ડિસેમ્બરે હજારો ખેડૂતોએ અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત ગાંધીનગર સુધી લાંબી કૂચ કરી હતી। ખેડૂતોને ડર છે કે જો પહાડો કપાશે તો વરસાદનું પ્રમાણ ઘટશે અને જમીનનું ધોવાણ વધશે, જેની સીધી અસર ખેતી પર પડશે। આ ગંભીર મુદ્દે હવે રાજકીય પક્ષો પણ જોડાયા છે। આમ આદમી પાર્ટી અને અન્ય સંગઠનોએ પણ ખેડૂતોને સમર્થન જાહેર કર્યું છે અને સરકાર પાસે માંગણી કરી છે કે આ ગેરકાયદેસર ખાણકામ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે। ખેડૂત મિત્રો, આશા રાખીએ કે સરકાર જલ્દી આ બાબતે નિર્ણય લે અને ખેડૂતોનો ઊભો મોલ બચી જાય।
હવે આગળના સમાચાર તરફ વધીએ જે ખેડૂતો માટે થોડી રાહત લઈને આવ્યા છે. આરોગ્યલક્ષી એક ચેતવણીજનક સમાચાર વિશે વાત કરીએ. રાજ્યમાં 13 લાખ આયુષ્માન કાર્ડ બ્લોક થઈ ગયા છે. મિત્રો, જો તમે પણ આયુષ્માન ભારત કાર્ડ કઢાવેલું હોય તો એકવાર ચેક જરૂર કરી લેજો. ગુજરાતમાં ગેરરીતિ અને નિયમોના ભંગને કારણે અંદાજે 13 લાખ જેટલા આયુષ્માન કાર્ડ બ્લોક અથવા બંધ કરી દેવામાં આવ્યા છે. 25 ડિસેમ્બરના રોજ આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે જે લાભાર્થીઓએ સમયસર ઈ-કેવાયસી નથી કરાવ્યું અથવા જેમના રેશન કાર્ડમાં કોઈ ભૂલ કે વિસંગતતા છે તેમના કાર્ડ અટકી ગયા છે. ખેડૂત મિત્રો, માંદગી કહીને નથી આવતી. આકસ્મિક બીમારીના સમયે મફત સારવારમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમને સલાહ આપવામાં આવે છે કે તાત્કાલિક નજીકના સેન્ટર પર અથવા ગ્રામ પંચાયતે જઈને પોતાના કાર્ડનું સ્ટેટસ ચેક કરી લેજો. હવામાન અંગેના સમાચાર જોઈએ તો અમરેલી અને વડોદરામાં કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 25 ડિસેમ્બરથી રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું છે. ખાસ કરીને અમરેલી અને વડોદરા પંથકમાં તાપમાનનો પારો ગગડતા કોલ્ડ વેવ જેવી સ્થિતિ સર્જાઈ છે. હવે આ ઠંડી ખેતી માટે સારી છે કે ખરાબ? તો કૃષિ વૈજ્ઞાનિકોના મતે આ ગુલાબી ઠંડી ઘઉં અને ચણાના પાક માટે કાચા સોના સમાન છે. તેનાથી ઉત્પાદન વધશે. પણ મિત્રો, સાવધાન રહેજો. જો ઝાકળ કે ધુમ્મસ વધશે તો જીરું અને ધાણાના પાકમાં ફૂગ આવવાની શક્યતા છે. એટલે ખેડૂતોને સલાહ છે કે ઠંડીના રક્ષણ માટે પાકને હળવું પિયત આપવું અને જો પાકમાં મોલો મશી જેવી જીવાત દેખાય તો તરત જ દવાનો છંટકાવ કરવો. સાતમા સમાચાર જમીન કૌશાંડવ વિશે છે. સુરેન્દ્રનગરના ખેડૂતો અને રાજ્યભરના જમીન માલિકો સાવધાન રહેજો. જમીન માલિકી હક અને રેકર્ડ બાબતે તમારે સતર્ક રહેવાની જરૂર છે. સુરેન્દ્રનગરમાં કરોડો રૂપિયાના જમીન કૌશાંડનો પર્દાફાશ થયો છે, જેમાં નાયબ મામલતદારની ધરપકડ થઈ છે. 25 ડિસેમ્બરના ક્રાઇમ રિપોર્ટ મુજબ સરકારી રેકર્ડમાં ચેડા કરી ખેડૂતોની જમીન બારોબાર વેચી દેવાનું મોટું કારસ્થાન પકડાયું છે. આ ઘટના આપણને પણ ચેતવે છે. આ સમાચાર બાદ ટોટલ કિસાન ખબર ચેનલ તમને અપીલ કરે છે કે તમે નિયમિત રીતે તમારા જમીનના 7/12 અને 8A ઉતારા ઓનલાઈન ચેક કરતા રહો. જો કોઈ શંકાસ્પદ ફેરફાર જણાય અથવા તમારું નામ કમી થયેલું જણાય તો તાત્કાલિક કલેક્ટર કચેરીનો સંપર્ક કરવો. જાગૃત રહેશો તો જ જમીન બચાવી શકશો. હવે આગળ વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટેના ખુશખબરની. ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂત પરિવારો માટે રાહતના સમાચાર છે. ડિસેમ્બર મહિનાના અંતમાં રેશન કાર્ડ પર મળતા અનાજનો 22મો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આ રાઉન્ડમાં તમને શું મળશે? તો મિત્રો, ઘઉં અને ચોખા ઉપરાંત આ વખતે તુવેર દાળ અને મીઠું પણ આપવામાં આવી રહ્યું છે. એટલે કે થાળીમાં દાળ ભાતનો સ્વાદ વધશે. સાથે જ કેટલાક અહેવારો મુજબ આગામી વર્ષથી રેશન કાર્ડના નિયમોમાં પણ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. ખાસ યાદ રાખજો, જે ખેડૂતોના રેશન કાર્ડ હજુ સુધી આધાર કાર્ડ સાથે લિંક નથી તેમને 31 ડિસેમ્બર પહેલા આ પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે. નહીંતર સરકાર તરફથી મળતું સસ્તું અનાજ બંધ થઈ શકે છે. તો આજે જ રેશન દુકાનદારનો સંપર્ક કરી લેજો. ખેતીમાં નવી ટેકનોલોજીની વાત કરીએ તો શિયાળુ પાક માટે ડ્રોન ટેકનોલોજી હવે ખેડૂતોની મદદે આવી છે. ખેતીમાં અત્યારે મજૂરોની અછત મોટી સમસ્યા છે. તેને પહોંચી વળવા માટે સરકાર ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપી રહી છે. 24 ડિસેમ્બરના રોજ રાજ્યના કૃષિમંત્રીએ જાહેરાત કરી છે કે ખેડૂતોને દવાનો છંટકાવ કરવા માટે ડ્રોન ખરીદવા અથવા ભાડે રાખવા માટે સરકાર ખાસ સબસિડી આપશે. ખાસ કરીને નેનો યુરિયાનો છંટકાવ કરવાથી સમય અને નાણાં બંનેની બચત થશે અને દવાનો બગાડ પણ અટકશે. આધુનિક ખેતી તરફ વળવા માંગતા આપણા યુવાન ખેડૂતો માટે આ કમાણી કરવાની એક ઉત્તમ તક છે. ઘણી સહકારી મંડળીઓએ પણ હવે ડ્રોન વસાવવાની તૈયારી શરૂ કરી દીધી છે, જેનાથી ગામના ખેડૂતોને ભાડેથી ડ્રોન મળી રહેશે. અને હવે વાત કરીએ આજના સૌથી મોટા અને વાયરલ સમાચારની, જેની ચર્ચા આખા ગુજરાતના ખેડૂતોમાં ચાલી રહી છે. ખેડૂતોને પેન્શન, વાર્ષિક 36,000 રૂપિયાની સહાય. મિત્રો, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના વિશે અત્યારે સોશિયલ મીડિયા પર વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 25 ડિસેમ્બરના રોજ આ યોજના ફરી ચર્ચામાં આવી છે. શું છે આ યોજના? તો મિત્રો, આ યોજના અંતર્ગત જે ખેડૂતો અત્યારે યુવાનીમાં નજીવી રકમનું પ્રીમિયમ ભરશે તેમને 60 વર્ષની ઉંમર બાદ સરકાર તરફથી દર મહિને 3,000 રૂપિયા એટલે કે વર્ષે 36,000 રૂપિયાનું નિશ્ચિત પેન્શન મળશે. આપણે જાણીએ છીએ કે વૃદ્ધાવસ્થામાં હાથ પગ ચાલતા નથી, ત્યારે ખેડૂતોએ કોઈના પર નિર્ભર ન રહેવું પડે તે માટે આ યોજના આશીર્વાદરૂપ છે. 18 થી 40 વર્ષના ખેડૂતો આમાં જોડાઈ શકે છે. સોશિયલ મીડિયા પર ખેડૂતો એકબીજાને આ યોજનાનો લાભ લેવા માટે જાગૃત કરી રહ્યા છે. તો તમે પણ તમારા નજીકના CSC સેન્ટર પર જઈને આની માહિતી મેળવી શકો છો.
તો ખેડૂત મિત્રો, આ હતા આજના દિવસના ખેતી અને ગ્રામીણ ગુજરાતને લગતા 10 મહત્વના અને મોટા સમાચાર. આશા છે કે ટોટલ કિસાન ખબર ચેનલ દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને ઉપયોગી થશે. કયો સમાચાર તમને સૌથી વધુ ગમ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ખેતીવાડીના આવા જ સચોટ અને સાચા સમાચાર રોજ જોવા માટે અમારી આ ચેનલ ટોટલ કિસાન ખબરને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો. આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી દરેક ખેડૂત મિત્ર જાગૃત થાય. ફરી મળીશું નવા સમાચાર અને નવી યોજનાઓ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જવાન, જય કિસાન. ધન્યવાદ.